નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જો તમે પણ તમારા ખેતરમાં ઓર્ગેનિક એટલે કે સેન્દ્રિય ખેતી કરો છો અથવા કરવાની શરૂઆત કરવા માંગો છો તો ગુજરાત સરકાર તમારા માટે એક ખૂબ જ મોટી ખુશખબર લઈને આવી છે। હવે સેન્દ્રિય ખેતી કરવા માટે સરકાર તમને દર વર્ષે આર્થિક મદદ આપશે। જી હા, સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સીધી આર્થિક સહાય મળવા પાત્ર છે। આ યોજના શું છે, કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે અને કયા મહત્વના ડોક્યુમેન્ટ જોઈશે તેની પૂરી માહિતી મેળવવાના છે, તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો સૌથી પહેલાં વાત કરીએ યોજનાનો લાભ અને સહાયની રકમ। તો ખેડૂત ભાઈઓ, આ યોજના હેઠળ સરકાર સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોને નીચે મુજબની સહાય આપે છે। પહેલું, મળવાપાત્ર રકમ। તો વાર્ષિક 5,000 પ્રતિ હેક્ટર, દર વર્ષે 1 હેક્ટર દીઠ 5,000 રૂપિયા। બીજું, મર્યાદા। આ સહાય ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે। એટલે કે જો તમારી પાસે 2 કે તેથી વધુ હેક્ટર જમીન હોય તો તમને વધુમાં વધુ 10,000 સુધીની સહાય મળી શકે છે। મહત્વની નોંધ અને અરજીની તારીખ। હવે સૌથી મહત્વની વાત, આ યોજનાનો લાભ લેવા માટે સરકારે એક મુખ્ય શરત રાખી છે કે ખેડૂતોએ સેન્દ્રિય ખેતીનું પ્રમાણપત્ર કરાવેલું હોવું જોઈએ। હવે વાત કરીએ અરજી કરવાની તારીખ। આ ખાસ નોંધી લેજો, ફોર્મ ભરવાની શરૂઆત 21 મે 2026 થી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 4 જૂન 2026। સમય બહુ ઓછો છે એટલે છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી દેજો। હવે વાત કરીએ આ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે। તો અરજી કરતી વખતે તમારે કયા કાગળો ઓનલાઈન અપલોડ કરવા પડશે અથવા સાથે રાખવા પડશે, તો ચાલો એ જોઈએ। તો પહેલું, બાહેધરી પત્રક। જો સંયુક્ત ખાતેદાર જમીન હોય તો તે કિસ્સામાં બાહેધરી પત્રક જોઈશે। બીજું, દિવ્યાંગતા પ્રમાણપત્ર। જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ। ત્રીજું, સ્કોપ સર્ટિફિકેટ। સેન્દ્રિય ખેતીનું માન્ય સ્કોપ સર્ટિફિકેટ। ચોથું, એનેક્સરની નકલ। જો તમે જૂથમાં સર્ટિફિકેટ કરાવેલું હોય તો ગ્રુપ સર્ટિફિકેટના એનેક્સરની નકલ જોશે। પાંચમું, આધાર કાર્ડ। ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ। છઠ્ઠું, જમીનના કાગળો। ખેતરના ઓરિજિનલ 7/12 અને 8 આની નકલ। 7, બેંકની વિગતો। સહાયના પૈસા સીધા ખાતામાં મેળવવા માટે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક। હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી એની। તો આ યોજના ગુજરાત સરકારના ખેતી નિયામકની કચેરી તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે। તેમને આ યોજનાની વધુ વિગતો તેમની સત્તાવાર વેબસાઇટ એટલે કે www.krushipragati.co.in પર જઈને જોઈ શકો છો અથવા આપેલા QR કોડને સ્કેન કરીને એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। જો તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં અથવા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આવી જ નવી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।